ગોડાદરા ખાતે આવેલા પર્વત ગામ નંદઘર આંગણવાડી પાસેથી મળેલી હત્યા કરેલી લાશ મામલે ગોડાદરા પોલીસે હત્યારાને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે। ગોડાદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત 30મીએ પર્વત ગામના નંદઘર આંગણવાડીના કમ્પાઉન્ડમાંથી એકની હત્યા કરેલી લાશ મળી આવી હતી। જે મામલે પોલીસે લાશનો કબજો લઈ તપાસ શરૂ કરી હતી, જેમાં હત્યા કરનારા હત્યારા એવા જગન મંછારામે તુલસીદાસ નાયકને પોલીસે ઝડપી પાડ્યો છે। તારીખ 30/5/2021ના રોજ સવારના સમયે ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પર્વત ગામમાં નંદઘર આવેલ છે। એ નંદઘરના કમ્પાઉન્ડમાં એક પુરુષ ઈસમની લોહી લુહાણ હાલતમાં લાશ મળેલી હતી। જે લાશની પ્રાથમિક ચકાસણી કરતાં એને કોઈ ઈજાના નિશાન દેખીતા જણાયેલ નહીં, પરંતુ લોહી ખૂબ વહી ગયેલ હતું, જેથી પ્રાથમિક બનાવમાં ગોડાદરા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરવામાં આવેલી હતી। જે બનાવમાં પુરુષ ઈસમની ઓળખ કરવા માટે આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતાં 31 તારીખના રોજ એ મરનારની ઓળખ થયેલ હતી અને તે મૂળ કડોદરા વિસ્તારમાં રહેવાસી હતા, કડોદરા વિસ્તારના, અને પર્વતગામ અને ગોડાદરા વિસ્તારમાં કચરો વીણવાની મજૂરી કામ કરતા હતા। મરનાર નંદલાલ ગના ચૌહાણ તરીકે એમની ઓળખ થયેલી હતી। ત્યારબાદ એમના પુત્ર અને એમને આ લાશને સોંપી અને એમને પોસ્ટમોર્ટમ કરાવતા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મરનારને માથામાં કોઈ ફટકો મારવાથી ઈજા થયેલ હોવાનું બહાર આવેલ હતું, જેથી મરનારના પુત્ર સાગર નંદલાલ ચૌહાણની ફરિયાદના આધારે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે 1 જૂનના રોજ હત્યાનો ગુનો નોંધવામાં આવેલ હતો। મરનારને નંદલાલ ગના ચૌહાણને કોઈ ઈસમે લાકડાના ફટકા મારી હત્યા કરેલ હોવાનું બહાર આવેલ હતું। ત્યારબાદ તપાસ દરમિયાન જણાયેલ કે મરનાર સાથે તેનો જ એક મિત્ર જગન મંછારામ તુલસીરામ નાયક એ પણ કચરો વીણવાનું કામ કરતો હતો અને એ બંને પર્વત ગામ વિસ્તારમાં રહેતા હતા અને બંને સાથે રહી અને વારાફરતી જમવાનું બનાવી અને જમતા હતા। આ જગન છે, જગનની સાથે એને અવારનવાર ઝઘડો થતો હતો। મરનાર નંદલાલ છે તે કોઈક સોસાયટીમાંથી નાની મોટી ચોરી પણ કરી લાવતા હતા, જેના કારણે સોસાયટીમાંથી એમને કાઢી મૂકવામાં આવતા હતા અને એમને મારવામાં આવતો હતો, જેનાથી જગન હંમેશા નંદલાલથી નારાજ રહેતો હતો। જમવાનું બનાવવા ટાઈમે પણ નંદલાલ ક્યારેક દારૂ પીવાની આદત હોય, જમવાનું બનાવતો ન હતો। બનાવના દિવસે પણ સવારમાં જ નંદલાલ ખૂબ દારૂ પીધેલ હતા અને ત્યાં નંદઘરના કમ્પાઉન્ડમાં બેસી રહેલા હતા અને જમવાનું નહીં બનાવતા આરોપી જગન મંછારામ નાયકે એમને જગાડવા માટે કંઈક લાકડીથી મારી દીધેલ અને એ લાકડીના માર એના માથામાં વાગી જતાં એમને ત્યાં લોહી નીકળી આવેલ અને ખૂબ લોહી વહી જવાથી મરનારનું મૃત્યુ થયેલ હોવાનું બહાર આવેલ છે। હાલમાં આરોપી જગન મંછારામ નાયકને ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ડિટેન કરવામાં આવેલ છે અને આ બનાવમાં હત્યાના ગુનામાં તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અઝર કુરેશી, D10 ન્યૂઝ।